બનાસના બેન ગેનીબેન ઠાકોર અને હવે ગેનીબેન ઠાકોરે વિરોધીઓને ચીમકી આપી દીધી છે કે અમારા ઉમેદવારોને જો ડરાવવા ધમકાવવાની કોશિશ કરી તો પછી અમે પણ પાછળ નથી રહેવાના। શું છે સમગ્ર મામલો, ગેનીબેન ઠાકોરે કેમ આવું નિવેદન આપ્યું છે, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાની જો વાત આવે એટલે સૌથી પહેલાં નામ સામે આવે છે ગેનીબેન ઠાકોરનું, કારણ કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે અને એનાથી પણ વિશેષ ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠામાં દબદબો છે અને એના જ કારણે કોંગ્રેસનું પણ દબદબો હાલ બનાસકાંઠામાં છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક આક્ષેપો થાય છે ભાજપની ઉપર અને હવે ફરી એકવાર ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને ગેનીબેન ઠાકોરે ભાજપને આડે હાથ લીધી છે અને એનાથી પણ વિશેષ ગેનીબેન ઠાકોરે જે ભાજપ દ્વારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે એને લઈને શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। કરવા માટેની આજે છેલ્લી તારીખ છે। સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, વાવ, થરાદ એ તમામ કોંગ્રેસના જે ઉમેદવારો એમણે આજે ફોર્મ ભર્યા છે, તમામને જીત માટેની શુભેચ્છાઓ હું પાઠવું છું। સાથે કોંગ્રેસ પાર્ટી એ સત્તા માટે નહીં પણ સેવા માટે, અમારા કોંગ્રેસના કાર્યકરો એ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની લોકોના હિત માટેના કામો કરે। અમે કોઈ આયાતી ઉમેદવારો નહીં પણ અમારા મૂળ કોંગ્રેસીઓને અમે બધાને ચૂંટણી લડાઈ છે। સામેના પક્ષમાં તમે જુઓ તો જે 20 વર્ષ મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે। ખેર, એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં, પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે એ અમે બધા સાથે મળીને લડશું। તમામ ઉમેદવારોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારી સાથે સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતભાઈ છે, આ બધા જ ભાઈ અબાળા હોય, વડાણા હોય અને સમગ્ર બધા જ તાલુકા પંચાયતની તમામ સીટોના ટેકેદારોએ, મોટી સંખ્યામાં ટેકેદારોએ આવીને એમના ઉમેદવારને ફોર્મ ભરાયું છે। એટલે એક ખેલદિલીપૂર્વક સાથે સાથે કાયદો અને વ્યવસ્થિત જળવાઈ રહે, વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને જે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ ઉમેદવારોને, અમારા ઉમેદવારોને કે કાર્યકરોને ધાક ધમકી ના આપે અને એવું ક્યાંક અમારા ધ્યાનમાં આવશે તો અમે કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આમ પ્રજા સાથે છીએ। એમની સામે જે રીતે લડાઈ લડવાની હોય એ લડવા માટે અમે સક્ષમ છીએ। ફરી તમામ જિલ્લાના, તાલુકાના અને રાજ્યના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટેની શુભેચ્છા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે તો પછી એક ચર્ચા કરવી એ પણ જરૂરી છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સામે સ્વરૂપજી ઠાકોરે પણ શરમ નથી ભરી અને સ્વરૂપજી ઠાકોર પણ કોંગ્રેસની સામે પડ્યા છે અને કોંગ્રેસમાં મોટા મોટા ગાબડાઓ પણ પાડી રહ્યા છે। પરંતુ એનાથી પણ વિશેષ હવે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે એટલે આગામી સમયમાં કોઈ ઉમેદવાર પોતાની જે ઉમેદવારી ફોર્મ ભર્યો છે પાછો ના ખેંચી લે, આ તમામ ડર પણ હાલ પાર્ટીઓને છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસને લઈ અને ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે અને કહી દીધું છે કે બનાસકાંઠામાં તો કોંગ્રેસ જ આવશે અને એનાથી પણ વિશેષ ભાજપને લઈને સીધા પ્રહારો કર્યા છે અને ભાજપને પણ કહી દીધું છે કે અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવાની કોશિશ ના કરશો, નહીં તો પછી અમે પણ પાછળ નથી રહેવાના। કારણ કે એવા અનેક પ્રયાસો થયા છે અને સતત જે વિપક્ષ દ્વારા પ્રહાર ભાજપ ઉપર કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું કે ઈસુદાન ગઢવી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, એ લોકો પણ
જે ભાજપ ઉપર પ્રહારો કરી રહી છે કે એમના ઉમેદવારોને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલે હવે આ જે આખી બાબતો સામે આવી રહી છે અને ખાસ કરી અને ગેનીબેન ઠાકોરે હવે જે બનાસકાંઠાને લઈને નિવેદન આપ્યું છે, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનું નિવેદન એટલે સમજી જવાનું હોય કે પછી ગેનીબેન ઠાકોરે કહી દીધું એટલે બનાસકાંઠાના લોકો એ વસ્તુ કરશે તો ખરા જ. હવે જોવાનું રહેશે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની ચાલે છે કે પછી સ્વરૂપજી ઠાકોર જે નવા ધારાસભ્ય પણ બન્યા અને પહેલી જ વારમાં મંત્રી પણ બની ગયા, એ સ્વરૂપજી ઠાકોર ગેનીબેનને પાછળ પાડી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.